સીતારામ બધાયને બોલો. સીતારામ. અમારા સાહેબ ને બોલાવવું પડે સીતારામ, એમ આપણે કહીએ સીતારામ, પછી સાહેબ બોલે સીતારામ. મૂંગા વ્રત ધારણ કર્યું ને સાહેબે છે ને કાલ તો મારા મોતિયા મારી નાખ્યા હતા. શું થયું તું? કાલે આવ્યો તો હું બેવસ જેવો થઈ ગયો હતો, હાથ પગ કરતર થતા હતા. હાથ પગે કે મારા ખોટા પડી ગયા, હું તો ઉપર કામ કરું અને તા તો વેલા આવી ગયા. આજે તો ગયા ને થોડીક વાર થયું તો આવ્યા અને ફોન કર્યો ઉપર. હું અટાણાનો ફોન કેવો કામ કરતા આપણે બાહુતા હતા તો હું ઉપર જલ્દી કામ કરી લઉં એટલે ઉપર જ ગઈ હોય. અરે મારા હાથ પગે ખોટા થઈ ગયા ને જલ્દી દોડ હોય. માં હું કહું શું થયું વળી? હમણાં કાંઈ નહોતું ને, કેરીનું અથાણું ખાધું. કદાચ ખાટી કેરી વધારે હોય ને તો હાથ પગ જલાઈ જાય. જોકે ઉનાળાની અંદર કંઈ શું થાય નહીં, કાંઈ નક્કી નહીં. એટલે શરીર જે છે એ હાજુ હારું અને શરીરના રોગ દેમાં ડાયમાં હારા બહાર નીકળ્યા. એક દરદ હારા નથી. આજ મને એમ કહે કે મોઢું કડવું લાગે છે, ખાવું ભાવતું નથી એટલે તાવ આવી ગયો હોય, બીજું કાંઈ હોય નહીં. હું જમું નહીં ને તો મને એમ કે તું હા આમ છો ને ખાવા મંડાઈને ભઠેડી લેવાય ને. આજ ખબર પડી ને કે બીમાર થાય તો શું થાય. બીમારી છે ને કોઈના જીવનમાં હારી નહીં. એટલે ભગવાન બીમારીને આપણાથી હજારો ફૂટ દૂર રાખે એવી કાયમ ભગવાનને પ્રાર્થના કરવી. અશ્વિની કુમાર છે ને એ દેવતાના વૈદ છે, ડોક્ટર. દેવો બીમાર પડે ને એટલે અશ્વિની કુમારો એની ચાર્જ કરે, એને હાજા કરે. એમાં રોગના દેવતા છે એ આપણે એને પ્રાર્થના કરવાની કાયમ કે અમે બીમાર ના પડીએ. અને તડકા એવા છે, સખત ગરમી અને વાતાવરણમાં બદલાવ છે. થોડે ક્યાંક ને ક્યાંક વરસાદ થયો છે, ઝાપટા થયા છે. અને આજ તો ખાસ વધારે કહેવાનું મન થાય કે આપણે છે ને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા હોય ને એટલે ક્યાંક ને ક્યાંક કોકના વિડીયા જોતા હોય. જોતા હમણાં આપણે ગુજરાતની એક શર્મસાર ઘટના, મારો વ્યવસાય જે છે ને એ વ્યવસાય સાથેની ઘટના છે એટલે બહુ મને તકલીફ ને દુઃખ થયું. એ કોઈ જે હોય એ શિક્ષિકા જે છે એણે નાના આમથા બાળકને ભગાવી ગઈને આમ કર્યું તેમ કર્યું ને જે થયું હોય એ 100 વાતની એક વાત. કોઈ પણ વ્યક્તિ જે છે એ અવળું પગલું ક્યારે ભરે? આપણે જે છે ને ગરીબી નથી હટાવતા, ગરીબોને હટાવીએ છીએ. એટલે કોઈ પણ સમસ્યાનો હલ થતો નથી. આપણે વ્યક્તિઓને બદનામ કરવાથી સમાજ સુધારવાનો નથી. ઉલટાનું કોઈ પણ વસ્તુ જે છે ને એને એનું સોલ્યુશન કરવું જોઈએ કે નાનું અમથું બાળક જે છે 12-13 વર્ષનું આ માર્ગે ચડ્યું તો ચડ્યું કેમ? 22-23 વર્ષની જે શિક્ષિકા જે છે ને એને આ પગલું લીધું તો લીધું કેમ? જોયું છે તમે વિડીયો? નથી જોયું? અમારે બી ધાર્મિક છે એટલે ધાર્મિક જોતા હોય. મારે આડા ક્યાંક ને ક્યાંક આવા એમાં શિક્ષકનું ને સ્ટાફની અંદર વાતો થતી હોય. કાલે જ અમારે સ્ટાફમાં અમે થોડા ઘણા જઈએ છીએ, વારા છે, અઠવાડિયા તો વાત થતી હતી. પછી મેં વિડીયો જોયો અને ખરેખર તમે જુઓ ને તો માનસિક વિકૃતના ભોગ બન્યો છે આપણો સમાજ જે છે. આપણા બાળક શું કરે છે, ક્યાં જાય છે, આપણે ટ્યુશનમાં મૂકવા જઈએ છીએ તો એકલા શું કામ મૂકવા જઈએ? એવું એકલાને કોચિંગ આપવાનો મિનિંગ શું થાય? પહેલાં તો એ તમે સમૂહમાં બાળક ક્લાસ વર્ગખંડની અંદર અમે 50 બાળકને ભણાવીએ. આજે અમારે ઢગલાબંધ જે છે એ 1 ગ્રેડ ને 2 ગ્રેડની અંદર આવ્યા છે. ભણવું છે ને એ સમૂહમાંય ભણશે ને એકલું ભણશે. શું કામ એકલા મૂકવા જાઓ છો? પહેલી વાત તો એ. સ્ત્રી પુરુષ શિક્ષક હોય કે પુરુષ શિક્ષક હોય, અત્યારે કોઈ એટલે કોઈનો ભરોસો કરાય નહીં. અને સમાજની અસર નાના બાળક ઉપર સૌથી વધારે પડે. તમે મનોવિજ્ઞાન વાંચો ને, મારો તો ફેવરિટ વિષય મનોવિજ્ઞાન, કે સૌથી ભયંકરમાં ભયંકર અવસ્થા આપણી જે છે ને એ તરુણ અવસ્થા છે, તારુણ્ય અવસ્થા. એને અંગ્રેજીની અંદર ટીનેજર્સ કહેવાય. ટીનેજર્સ એ બહુ ભયંકર અવસ્થા છે. આ અવસ્થાની અંદર જો બાળકને જે શિક્ષણ અને તાલીમ મળે ને એમાં એ નિપુણ થાય. પછી એ તાલીમ એને આતંકવાદીની આપો ને તો એમાં નિપુણ થાય, અને એને સજ્જનતાની આપો ને તો એમાં નિપુણ થાય. પૃથ્વીરાજ ચૌહાણ હતો ને એને આ અવસ્થાની અંદર એના દાદાએ બહુ સારી તાલીમ આપી. પૃથ્વીરાજ ચૌહાણ છે ને એને એના દાદાએ બહુ સરસ તાલીમ આપી હતી કે ટીનેજર્સ અવસ્થામાં કે તું રાજા છે, સમ્રાટ છે, આપણી રાજ્ય ઉપર ક્યારેક કોનો ચડાઈ થશે એના માટે તારે સક્ષમ બનવાનું. એટલે એની અંદરથી એ યુદ્ધનું બસ વિજય બનવાનું એક
જનૂન સવાર હતું. એટલે આજે દેશની અંદર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ એમ કહેવાનું. પણ તમે બાળકને જે છે એ હાથમાં મોબાઈલ આપી દો છો, મોબાઈલની અંદર એ શું જોવે છે એ આપને ખબર નથી. અત્યારે ગૂગલ પાસે જે માગો એ બધું ગૂગલ આપે છે. એટલે નાના નાના બાળકની માનસિક વિકૃતિ જે છે એ થઈ ગઈ હોય ને આ બાબત શું છે ને ખરેખર એને તો બિચારાને ખબર નથી, અને એ આનો ભોગ બને છે. અને પછી જે છે સમાજ એને ધૂતકારે કે આવડું બાળક આમ કરે ને મા બાપ આવા સંસ્કાર વિનાના છે ને બધાનો દોષ છે. હું તો એમ કહું છું કે આવા ઉપર બેન્ડ મારી દેવો જોઈએ. અને બીજું કે ચાણક્ય એક સરસ મજાનું, મેં તમને એક દિવસ ચાણક્ય નીતિ જે છે એ ચાણક્યએ કીધેલા 20 ગુણો વિશે કીધું હતું. એની અંદરથી કાગડા પાસેથી આપણે એક ગુણ લેવાનું હતું. તમે આગલો વિડીયો જોજો મારો, આખો સરસ મેં એ વિડીયો બનાવ્યો છે કે આપણે જીવનની અંદર સફળ બનવું હોય ને તો ચાણક્ય નીતિ અપનાવવી જોઈએ. અને એમાં એક કાગડાનો ગુણ છે કે ગૂઢ ગ્રાહસ્થ જીવન, એટલે આપણું ગૃહસ્થ જીવન જે છે ને ઘરની અંદર એ છૂપું હોવું જોઈએ. આપણે માણસ છીએ, પતિ પત્ની છીએ, બરાબર છે, પરંતુ પતિ પત્નીની અસર જે છે એ સમાજ ઉપર, એના બાળકો ઉપર, એના પરિવાર ઉપર ના પડવી જોઈએ. ઈશ્વરે આપણને અમુક સમય આપ્યો જ હોય છે, અને એની જરા પણ અસર જે છે આપણા સંતાનો ઉપર ના પડવી જોઈએ. અને બાળક તો છે ને એવું છે, કુમળું ફૂલ છે, એ જેવું જોશે ને એવું કરશે. કારણ કે અનુકરણ કરવું ને એ બાળકનું એક લક્ષણ હોય છે. હવે આપણે અત્યારે નથી સમાજમાં બહાર ક્યાંય પાર્કની અંદર જઈ શકતા, કારણ કે નાના નાના જે યુવા પેઢી છે એણે લાજ મૂકી દીધી છે. ઘર આપણું સોશિયલ મીડિયા આપણા બેડરૂમ સુધી પહોંચી ગયું છે. ટીવીની અંદર, સિરિયલોની અંદર જે છે એ બેફામ અત્યારે બધું બતાવે છે, મોબાઈલની અંદર બધું બતાવે છે. આ સૌથી વધારે છે ને યુવા પેઢી ઉપર અસર ન થાય, એ તો સમજી ગયા છે કે આપણે શું કરવાનું છે અને શું નથી કરવાનું. પેલું આપણું જે છે એ ભવિષ્ય સુધારવાનું છે, અને પછી એ માર્ગે એ વળશે એટલે એના ઉપર અસર નહીં થાય. અસર જે છે ને એ તરુણ ઉપર થશે, જેનું ભવિષ્ય હજી પાંગડું છે, હજી જેની ના સમજ છે, કંઈ સમજતા જ નથી. એટલે કાગડા પાસેથી આ ગુણ શીખવાનો છે. તમે ક્યાંય પણ કાગડાને જે છે એ રમણ કરતો નહીં જોયો હોય, ક્યાંય, એટલે ક્યાંય તમે જોજો, બધાને તમે જોશો, પણ કાગડો જે છે એ એવો છે કે ક્યાંય એને તમે રમણ, એની પાસેથી 5 ગુણ શીખવાના છે કાગડા પાસેથી: ચતુરાઈ, યોગ્ય સમયે માળો બાંધવો, હોશિયારી રાખવી, પછી ગૂઢ છૂપું ગૃહસ્થ જીવન, અને સંતોષ. આ કાગડા જે છે ને કાગડા પાસેથી આપણે શીખવાનું છે. તો એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ તો આ જ છે કે મા બાપે પોતાના બાળકને કઈ રીતે ટ્રેન કરવું, કઈ રીતે એનું ભવિષ્ય સુધારવું, અને એ માનસિક વિકૃત ના બને એના માટેના કેવા પ્રયત્ન કરવા, એ બધી જવાબદારી માતા પિતાની આવે છે. સ્કૂલે મોકલી દીધું, ટ્યુશનમાં મોકલી દીધું એટલે આપણી જવાબદારી પૂર્ણ નથી થઈ જતી. તમે મારે ત્યાં ટ્યુશનમાં મોકલો તો હું અત્યારે સરસ સરસ વાતો કરું છું, તમને એમ થાય કે બેન તો સોનાના છે, હાવ લાખ સોનાના છે. તમને ખબર છે કે મારા મનની અંદર હું હાલે છે? કોઈ પણ વ્યક્તિ સાથે મારા મનની અંદરના વિચારો કેવા છે, કોઈએ કોઈના મનને ઉખેરીને જોયા નથી. એટલે બને ત્યાં સુધી પર્સનલ કોચિંગમાં ન મોકલો, પેલું. બીજું કે એને કાંઈ પણ વસ્તુ આપો છો તો એના ઉપર તમારી વોચ રાખો, નજર રાખો. ત્રીજું કે બાળક જે છે એ કોના સંગતમાં છે, અથવા તો એના વર્તનની અંદર કયો ફેરફાર પડ્યો છે ને એની નોંધ રાખો. અને ચોથું કે આપણા વ્યવહારની અંદર, આપણા ઘરની અંદર બાળકને વારંવાર ધૂતકારો નહીં. તને નથી આવડતું, તું આના જેવો નથી. અમારે 2 જણાને ઘણી વાર ઝઘડો થતો એ બાબતમાં, બાળકની બાબતમાં. શું ઝઘડો થતો કે મારો મોટો દીકરો જે છે ને બહુ હોશિયાર, એકદમ ડાયો, અને કાંઈ કોઈ દિવસ એની કમ્પ્લેન ના હોય, અને નાનકડો એટલો જ એનાથી વિરુદ્ધ, તોફાની, ચંચળ, રખડપાટ, પછી ભણવામાં ધ્યાન ના આપવું, અને ઓનાનો 1લો નંબર આવે. એટલે અમારા આ બેઠા બેઠા જમવા બેસીએ ને એટલે એમ કે તું ભાઈ ક્યાં ને તું ક્યાં. બાળક થાતું ને. જો મારી સામેનું હું તમને મારા ઘરનું ઉદાહરણ કહું. ભાઈ ક્યાં ને તું ક્યાં, ભાઈ ક્યાં ને એટલો ઓલો બિચારો સાંભળે, બરાબર, જમતો જમતો ઊભો થઈને વયો જાય. પછી મેં કીધું કે બાળકના મગજની અંદર આ જે છે ને, તમે 2 ભાઈઓ વચ્ચે જે છે ને વેર ઉત્પન્ન કરવા માંગો. નહીં, આમ નહીં કહેવાનું. 2 માણસ આપણે 2 અલગ અલગ છીએ, આપણા સંતાનો છે તો એ 2 ભાઈઓ અલગ અલગ છે. એના વિચારો અલગ હોય, એની બુદ્ધિ અલગ હોય, એના શોખ અલગ હોય, એનો સ્વભાવ અલગ હોય. એ કઈ બાબતમાં નિપુણ છે આપણે એ શોધવાનું છે, એને કમ્પેરિઝન કરવાની નથી. ભાઈ કરી શકે એ આ ન કરી શકે, ને નાનો કરી શકે એ મોટો ન કરી શકે, સ્વાભાવિક બાબત છે. એટલે
એને ધૂતકારવાનું નહીં, એની અંદર આવડત શું છે એ આપણે શોધવું પડે, અથવા તો એને થોડુંક આશ્વાસન આપવું પડે. ઘરની અંદર એને માં જે છે ને, એટલે જ બાળકને, દીકરાને માં વધારે વાલી હોય. શું કામ? બાપે વાલો હોય પણ આપણે બાળકને સમજવું પડે. અને પેલું તો એની માનસિકતાને જોવી પડે કે એનું માઇન્ડ જે છે એ કેટલા તીવ્રતાની બુદ્ધિ ધરાવે છે. માં સમજી જાય, બધું માં સમજે છે. અને પેલું આકર્ષણનું કેન્દ્ર જે છે ને, તમે મનોવિજ્ઞાન વાંચજો, બાળકના પેલું આકર્ષણનું કેન્દ્ર એની માં હોય. કારણ કે 9 મહિના પેટમાં એને રાખ્યો હોય અને પરવરિશ સૌથી વધારે કરતી હોય તો માં હોય. એટલે પિતાથી પણ વધારે માં, પિતા છત્રછાયા છે, ભરણ પોષણ કરે, ધ્યાન આપે, એના ભવિષ્યને સુધારે, આ બધામાં એનો હાથ છે. પણ વધારે ઓળખનાર છે ને, સમજનાર માં હોય. અને છેલ્લે આરોપે આવે કે માએ બગાડ્યો તો ખાસ માતાઓને વધારે કે આ 13-14 વર્ષની ઉંમર, જ્યારે 12 વર્ષ બાળક 10-11 વર્ષનું થાય એટલે એની તરુણ અવસ્થા ચાલુ થાય. અને આ અવસ્થાની અંદર એને નવું નવું જાણવું, નવું નવું કરવું, અનુકરણ કરવું, અથવા તો વિચાર્યા વિના ગમે એવા સાહસ કરી લેવા. જો ભાગી જવું એટલે વિચારો, આ બાળક જે છે તે 12-13 વર્ષનો એક છોકરી સાથે ભાગી ગયો છે 23 વર્ષની સાથે, અને આખા લગભગ ગુજરાત, અડધા ગુજરાતની અંદર એને ફરી લીધું. વિચારો. અને પછી ફર્યા પછી, તમે વિડીયો આગળ જોયો છે એટલે મારે આગળ નથી તમને કેવું, બધાએ જોયો છે. પણ આ એક શર્મસાર ઘટના કહેવાય. અને ખરેખર આ થવું જોઈએ નહીં. પણ ક્યાંક ને ક્યાંક અંશે માતા પિતા જે છે એ પોતે પણ ઝઘડવા ના જોઈએ ઘરની અંદર. બેયને કાંઈ મન મટાવ હોય તો એ બાળક ન હોય ત્યારે એનું સોલ્યુશન કરી લેવાનું. બાળકની હાજરીમાં તો હંમેશા મોઢું હસતું જ રાખવાનું. એટલે આપણા જે પત્નીના વર્તનની અસર છે ને, એ બાળક ઉપર ન થવી જોઈએ. કારણ કે ઘરની અંદર જ્યારે એને પ્રેમ નહીં મળે ને, તો જ બહાર પ્રેમ ગોતવા ચાહે. મારો નાનો જે છે ને, મને એમ કે આખી દુનિયામાં મારી તું છો, આખી દુનિયા તું મારી છો, મારે કોઈની જરૂર, કોઈના પ્રેમની. મેં એને એટલો પ્રેમ આપ્યો મારા નાના દીકરાને, બેયને આપ્યો. પણ મોટો સમજુ છે ને એટલે એને બહુ કેવું ન પડતું. ને આ જરાક તોફાની હતો, બહુ ચંચળ, એને બધાય આમ કહેતા. અને જ્યાં જાય ને એના જ બાપ હોય, નાનકડાના છે. છતાંય એમ કે મારા આટલા ઓલા છતાં તે મને સંભાળી લીધો. એટલે આખી દુનિયાની અંદર ભગવાનની પેલા માં હું તારી પૂજા કરું, તને માનું. એમ અત્યારે મારો દીકરો મને નાનકડો એમ કે વિદેશ છે ને, તો આપણે એની પરવરિશ કઈ રીતે કરવી ને, એ ખરેખર માં ઉપર વધારે ડિપેન્ડ કરે. તો આજ તો મારે ખાસ માતા પિતા માટેનો સંદેશ છે કે પછી જે માથે ઓઢીને રોવું, સમાજની અંદર માનીને પાત્ર થવું. આપણે કોઈક 2 જણા કહીએ કે તું ક્યાં હોતી હતી, આ તારું બાળકે આમ કર્યું ત્યારે, તો એની ઉપર સતત તમારી દેખરેખ રાખો. કચકચ ન કરો, પણ શું કરે છે ને એને યોગ્ય માર્ગદર્શન આપો. અને શાળાઓની અંદર તો અત્યારે નાની ઉંમરથી જ જે છે ને, જાતીય શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે શિક્ષકો દ્વારા કે શિક્ષિકાઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર જે છે ને, અશિક્ષિત લોકો એનો વિરોધ કરે કે આવું ન. બાળકને એનાથી જાગૃત કરાવવા માટેનો સરકારનો એક ઉદ્દેશ છે. અને એના માટે થઈને કદાચ બાળક આ શીખે તો કાંઈ એ ખરાબ બાબત છે નહીં. અત્યારે દીકરીઓને પણ બધું સમજવું જોઈએ, દીકરાઓને પણ બધું. સ્ત્રીનું આખું પાત્ર જે છે ને, એ પુરુષ સમજવો જોઈએ, ને પુરુષનું આખું પાત્ર જે છે ને, સ્ત્રી સમજવી જોઈએ. એટલે કોઈ દિવસ જે છે ને, માણસ માનસિક વિકૃત ના બને. બાકી યોગ્ય ઉંમરે જે પણ કાંઈ પગલાં લે ત્યારે એને બધી ખબર પડી ગઈ હોય. અમારે સ્ટાફની અંદર ચર્ચા કરતી હોય કે ઘણાને 25 વર્ષ થયા, ઘણાને 30 વર્ષ થયા, ઘણાને 32 વર્ષ થયા, કોઈ પરણવા માગતું નથી, લગ્ન નથી કરવા. વિચારો કે હવે એ લોકો એ મેચ્યોર થઈ ગયા છે, ત્યાં સુધી એને એના ઉપર ધ્યાન આપી દીધું. હવે એને ખબર છે કે મારું ભવિષ્ય કેમાં છે, પછી નહીં બગડે. આપણે થોડુંક જ ટાઈમ એની નજર રાખવાની છે. અને એક વખત બાળક સમજી ગયું પછી એ કોઈ પણ પ્રકારના ખરાબ પગલાં ભરશે નહીં. અને સતત જે છે એ સીધો આંધળો ભરોસો કોઈ ઉપર કરી લ્યો નહીં. દીકરો છે એક પુરુષને ત્યાં કોચિંગમાં જાય છે, ટ્યુશનમાં જાય છે, તો અત્યારે તો હળાહળ કળિયુગ છે, કોઈ પણ ભરોસાને પાત્ર નથી. એટલે પર્સનલી કોઈનો ભરોસો કરવો નહીં. દીકરાને પણ ન મોકલવું અને દીકરીને પણ ન મોકલવી. જાયગા ત્યાંથી સવાર. અને આપણો તો સમાજ એવો છે કે બધું ઉથમું વળી જાય ને પછી ઉઠે, અને બધું પથારી જ ફરી ગઈ હોય, એલું હોનારત થયું હોય ને બધું તણાઈ જ ગયું હોય, પછી આપણા હાથમાં કાંઈ આવે એમ જ ન હોય. અને પછી આપણે ડાયા થઈએ કે થોડોક ચેક ડેમ બાંધી લીધું હોત ને, પુલ મોટો બનાવ્યો હોત ને, અહીંયા હવે નદી બનાવીએ ને, અહીંયા પુલ બનાવીએ ને, અહીંયા પાણીનું રોકાણ કરીએ. પછી આ બધું નકામું છે. જબ ચીડિયા ખેત ચૂક ગઈ, ફિર પછતાએ ક્યાં હોવત હે.
જ્યાં મંજિલ સુધી પહોંચવું હતું એ મંજિલ સુધી પહોંચી જ ન હેકા, પછી પછતાઈએ કે હાય રે જરાક વહેલી ઉઠી ગયો હતો અને વહેલું વધારે દોડી લીધું હોત તો હું પહોંચી જાત, પણ પછી હું કામનું. એટલે હાથમાંથી બાળક વયું જાય, અવળે માર્ગે ચડી જાય, અવળી સંગત થઈ જાય, અને આપણું આખું જે દોલત છે ને એ આપણું સુખ નથી. આપણું સુખ છે આપણા સંતાનો યોગ્ય માર્ગે વળે, અને એ જેટલા સંતાનો એ બધા સુખી હોય. મા બાપ છે ને અબજોપતિ હોય ને સોનાની પથારીમાં હુતા હોય ને એનું એકાદું બાળક દુઃખી હોય ને તો એની રાતની નીંદર હરામ થઈ જાય. આ મા બાપ, તમે બધા મા બાપ જ છો ને બધા મારા વિડીયો જોવો જ છો. આ બાબતથી જો તમે પણ સહમત હોય ને તો ચોક્કસ મને કહેજો કે બાળકનો વિકાસ કરવામાં, બાળકનું ભવિષ્ય સુધારવામાં શિક્ષકો ઉપર આંધળો ભરોસો ક્યારેય કરવો નહીં. શિક્ષકોને કોઈ પણ ઉપર ભરોસો ન કરવો. તમારું બાળક છે અને એની પૂર્ણ જવાબદારી મા બાપની છે. તો આવા જ મારા વિચારો છે, અને આ એક ખરેખર શર્મસાર જેને આપણે ઘટના કહીએ. વિડીયો જોઈ લેજો, આખું વર્ણન કરતી નથી હું. અને આવું ના બને કોઈ પણ સમાજમાં, માતા પિતા અને બાળકો અને દીકરીઓ સાથે. તો આવા જ વિડીયોના વિચારો મારા તમને ગમતા હોય તો ચોક્કસ કમેન્ટમાં જણાવજો. આવજો. સીતારામ. અમારા સાહેબ તો વધારે કઈ બોલશે જ નહીં, છાનામુના બેસશે, મારી વાતો સાંભળશે, અને પછી એના રિક્ષાની વર્ધી છે ને એને સંભળાવશે જો તાર કાકી કેવું બોલે. પછી એમ કે આન કાકી તો અસલ બોલે, કાકા તમે કઈ બોલતા જ નથી, ખાલી બાજુમાં બેહો. એટલે કાકા એમ કે કાકીને બોલવાનો કોન્ટ્રાક્ટ છે, મારો નથી. હાલો આવજો બધાય. સીતારામ.